નમસ્કાર દર્શક મિત્રો, ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે। આજે આપણે વાત કરવી છે આતંકવાદના બદલાતા અને વધુ ખતરનાક બનતા ચહેરાની। કહું એવું હતું કે કોઈ અભણ લોકો છે એ સ્લીપર સેલ તરીકે કામ કરતા હતા કે આતંકવાદીઓના સાથીદાર તરીકે કામ કરતા હતા, પરંતુ હવે તો ભણેલા ગણેલા વ્હાઇટ કોલર લોકો છે એ આમાં જોડાવા માંડ્યા છે। આ બાબત અત્યંત ચિંતાજનક છે। ડૉક્ટર કક્ષાની વ્યક્તિઓ કે જેણે મેડિકલનું જ્ઞાન લીધું છે, દર્દીને કઈ રીતે બચાવવો, દર્દીનું દર્દ કઈ રીતે ઓછું કરવું એની તાલીમ લીધી છે, એ લોકો અત્યારે લોકોને મોતને ઘાટ ઉતારી દેવા માટે આતંકવાદીઓ બનવા માંડ્યા છે। જેમ યુદ્ધની અંદર પેટર્ન બદલાઈ રહી છે, કેમિકલ યુદ્ધ, બાયો યુદ્ધ, બાયો વોર, કેમિકલ વોર, એમ આતંકવાદીઓ છે એ હવે નવા નવા સાધનો પણ વિકસાવતા જાય છે, નવી નવી ટેકનિકો અજમાવતા જાય છે। અમદાવાદમાંથી જે પકડાયો ડૉક્ટર અહેમદ સૈયદ, એ રાઇઝિન નામનું ઝેર બનાવતો હતો એરંડામાંથી, અને રાઇઝિન જે ઝેર છે એ સાયનાઇડ છે એ વિશ્વનું સૌથી કાતિલ ઝેર છે। એનાથી અનેક ગણું પોઈઝનસ, અનેક ગણું ઝેરી છે એ રાઇઝિન છે, અને એ બનાવી અને એક સાથે એક જ સમયે લાખો લોકોને મોતની નિંદરમાં પહોંચાડી દેવાનો એનો મનસૂબો હતો। વિચાર કરો કે આ જે ડૉક્ટરો છે અત્યાર સુધી જેટલા પકડાયા એમાં 9થી વધારે એટલે 9.25 ડઝનથી વધારે ડૉક્ટરો છે, અને આ ડૉક્ટરો છે એ આતંકવાદીઓ સાથે ભળી ગયેલા છે, આતંકવાદની ટ્રેનિંગ લીધેલી છે, અને દેશની અંદર આતંકવાદી પ્રવૃત્તિ દ્વારા લોકોમાં દહેશત ફેલાવવા માટે તેઓ લોકો તૈયાર હતા। આ જે ડૉક્ટરો પકડાયામાં શાહીન સૈયદ છે, આદિલ અહેમદ છે, ડૉક્ટર મહેમદ ઉમર છે, ડૉક્ટર મુજમલ શકીલ છે, ડૉક્ટર સજ્જાદ અહેમદ છે, ડૉક્ટર અહેમદ સૈયદ છે, આ બધાનો સમાવેશ થાય છે। એમાં જે ડૉક્ટર શાહીન છે એ મહિલા છે, અને જૈશની જે મહિલા પાંખ છે ઉલ મોમિન એની એક કમાન સંભાળતી હતી, અને મહિલાઓને આ ક્ષેત્રે લાવવા માટે એ કામગીરી કરતી હતી। દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો અને જેનું મૃત્યુ થયું એ ડૉક્ટર ઉમર, જેના આજે ડીએનએ એના માતુશ્રી સાથે મેચ થતાં એ ઉમર જ હતો એ સાબિત થઈ ગયું છે। એના પોતાના પણ ચીથડા ઉડી ગયા હતા, અને ચીથડા અને એના જે ત્યાં અસ્થિ હતા એના ડીએનએ લઈ અને એની માતાના ડીએનએ સાથે મેચ કર્યા તો એ ડૉક્ટર ઉમર જ હતો। હવે ડૉક્ટર ઉમર આ સ્ફોટકો ક્યાં લઈ જતો હતો, એણે વિસ્ફોટ કર્યો કે વિસ્ફોટ થઈ ગયો એ પણ મોટો સવાલ છે। એ ફિદાઈન હુમલો હતો કે આકસ્મિક રીતે એની જે વિસ્ફોટક સામગ્રી હતી અને એ જે બનાવેલી સામગ્રી હતી એમાં વિસ્ફોટ થઈ ગયો, આ એક મોટો સવાલ છે। અને અત્યારે અનેક પ્રકારની જે આપણી નેશનલ સંસ્થાઓ છે એ આ દિશામાં તપાસ કરી રહી છે। નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે, ફોરેન્સિક વિભાગ છે, સીબીઆઈ છે, એટીએસ છે, અનેક સંસ્થાઓ છે એ આ દિશાની અંદર અત્યારે કામગીરી કરી રહ્યા છે। એક વાત એવી પણ બહાર આવી છે કે દિવાળીના તહેવારો ઉપર જ મોટા શહેરોમાં બોમ્બ ધડાકા કરવાનો તેમનો ઈરાદો હતો, પરંતુ એમનું જે નેટવર્ક છે એ સમયસર નહીં ગોઠવાતા એ ઈરાદો નિષ્ફળ ગયો હતો। પરંતુ એમનો એ જે ઈરાદો હતો એ નજીકના ભવિષ્યમાં જ એમને પાર પાડવા માટે એ લોકો સક્રિય થયા હતા। કેમ કે જે વિસ્ફોટક પદાર્થો મળે છે, એનો જે જથ્થો મળે છે એ બહુ જ મોટા પ્રમાણમાં મળે છે। ફરીદાબાદના ઘૌજ અને ફતેપુરના તાગમાં જે એક ફ્લેટની અંદર એ લોકોએ વિસ્ફોટક સામગ્રી ભેગી કરી હતી, એમાં 2900 કિલો આરડીએક્સ સહિતના જુદા વિસ્ફોટકો મળી આવે છે। નાઇટ્રોજનના બધું જે એ લોકોને રાસાયણિક પ્રક્રિયા માટે જોઈએ એ બધું મળી આવ્યું છે, અને પોલીસે 13 લોકોને કસ્ટડીમાં લીધા છે, જેમાં 7 ડૉક્ટર્સ છે, 5 વિદ્યાર્થી છે અને 1 યુવતી છે। વિચાર કરો કે કેવા કેવા લોકો આની અંદર જોડાઈ રહ્યા છે, સ્ટુડન્ટને પણ એ લોકો જોડી રહ્યા છે। યુપીની જે એટીએસ છે એણે લખનૌમાં ડૉક્ટર શાહીનના ઘરેથી
એના ભાઈ ડૉક્ટર પરવેઝની પણ ધરપકડ કરી છે. એ લખનૌમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. એટલે પ્રોફેસરો, ડૉક્ટરો, એક વ્હાઇટ કોલર આખી એક વિંગ ઊભી થઈ રહી હોય એવું લાગે છે. જ્યારથી ઓપરેશન સિંદૂર સફળ થયું અને આતંકવાદી ઠેકાણાઓની કમર ભારતીય સૈન્યએ બહાદુરીપૂર્વક તોડી નાખી, ત્યારથી સમસમી ગયેલા આતંકવાદીઓ બદલો લેવાની ફિરાકમાં ફરી રહ્યા હોવાનું એક ચિત્ર ઊભું થયું છે. અને હવે તો તેઓ બાંગ્લાદેશમાં પણ જઈ અને બાંગ્લાદેશીઓને આપણી સામે કરવા માટે અને બાંગ્લાદેશી યુવકોને તાલીમ આપવા માટે પણ સજ્જ થઈ રહ્યા છે. એ લોકોના જે ઈરાદાઓ છે એ અત્યંત ખતરનાક ઈરાદાઓ છે. તમે જુઓ કે જુદા જુદા જે ભારતની અંદર મહિલાઓ, ડૉક્ટરો, પ્રોફેસરો એને એ પોતાની સાથે જોડી રહ્યા છે. હવે જ્યારે આ કડકાઈથી પૂછપરછ થઈ રહી છે તમામ લોકોની, ત્યારે જુદી જુદી બાબતો છે એ બહાર આવી રહી છે. અને ભગવાનની એટલી કૃપા છે કે આ ષડયંત્ર છે એ ખૂબ જ વહેલું પકડાઈ ગયું, નહીં તો એમના જે ખતરનાક ઈરાદાઓ હતા એ પાર પાડવામાં એ લોકો સફળ થાત. આતંકવાદના ખતરનાક ઈરાદાઓને અને ષડયંત્રને ભારતની જુદી એજન્સીઓ પકડી પાડ્યું છે. અને હવે એ દિશામાં જે આગળ તપાસ ચાલી રહી છે એમાં સૌથી મોટી બાબત એ છે કે વિસ્ફોટકો અને હથિયારો આટલી મોટી સંખ્યામાં પાકિસ્તાનની સરહદથી ભારતમાં આવે છે કેવી રીતે? આ બહુ મોટો પ્રશ્ન છે. એક બાબત એવી બહાર આવી છે કે પાકિસ્તાનમાંથી ડ્રોન દ્વારા રાજસ્થાન સરહદે એ ફેંકવામાં આવે છે અને રાજસ્થાનથી જે ફૈજાબાદ અને ત્યાં જે આ વિસ્ફોટકો પહોંચ્યા એ રાજસ્થાનથી ત્યાં લઈ જવામાં આવે છે. આ દિશામાં પણ ખૂબ જ સચેત રહેવાની જરૂર છે, કારણ કે હજારો કિલો જે વિસ્ફોટકો છે, RDX છે, એ ભારતમાં પહોંચી શકે છે. એની જે વિસ્ફોટક સામગ્રી પહોંચી શકે છે એ બાબત છે એ અત્યંત ગંભીર અને ચિંતા પ્રેરે તેવી છે. આ દિશામાં જેટલી સુરક્ષા એજન્સીઓએ સતર્ક રહેવાની જરૂર છે, એટલું જ નાગરિકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે. કોઈ જગ્યાએ કોઈ અજાણ્યો પદાર્થ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ. કોઈ જગ્યાએથી હવે મંદિરોના પ્રસાદમાં ઝેર ભેળવવાનો ઈરાદો હતો તો મંદિરોનો પ્રસાદ લેતા પણ લોકોએ ચેતવું પડે એવી પરિસ્થિતિ છે. પાણીના પમ્પિંગ સ્ટેશનો છે, મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા જવાબદાર તંત્રો છે, એણે ત્યાં સુરક્ષા વધારી દેવી જોઈએ. પાણીની ટાંકીઓ છે ત્યાં પણ સુરક્ષા વધારી દેવી જોઈએ. ખાણી અને પીણી આ બે બાબતો છે ત્યાં ખૂબ જ સચેત રહેવાની જરૂર છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. હું છું પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ, એવી અમારી આપની પાસે અપેક્ષા છે. નમસ્કાર.